જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો ચાલો ફેમિલી, આજમાં તો આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈને વયાવાસી વાડીએ. અને ફેમિલી, આપણે તો રોજના રૂટીન પ્રમાણે શાકભાજીના બ્લોગ બનાવીએ છીએ, તો તમને ખબર જ હશે. તો આજમાં છે ને આપણે મસ્ત મજાનો એક બ્લોગ બનાવવાનો છે, સરસ મજાનો. તો વિડીયામાં બન્યા રહેજો, તમને ખબર પડશે કે આપણે કયો બ્લોગ બનાવવાનો છે એમ. તો ચાલો ફેમિલી, આપણે આ શાકભાજીનો બ્લોગ નહીં બનાવીએ અને બીજો મસ્ત મજાનો બ્લોગ બનાવીશું. તો ચાલો ફેમિલી, રવિયા ઉતાર લીધા છે મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ. અને હવે આપણે છે ને દૂધી ઉતારવાનું છે. તન્વિષાબેન જો ઉતારવા માંડ્યા છે દૂધી. હાલો ફેમિલી, હવે આપણે દૂધી ઉતારશું. જો શરૂઆતમાં એક ઉતારી લીધી છે ને આખામાં દેતા એક પોટું થાય. હા, અને આપણે જો ઉતારવાની છે, આપણે આ કેરો લેવાનો છે. અને આ કેરામાં જુઓ કેમ દૂધી પડી છે, એક નંબર ફર્સ્ટ ક્લાસ. તો ચાલો ફેમિલી, ફટાફટ ઉતારવા માંડીએ. ચાલો ફેમિલી, જરાક તમને ફાલ બતાવી દઉં આપણી દૂધીનો. આપણે શાકભાજી જુઓ મસ્ત મજાની છે, સરસ મજાની જુઓ, તંદુરસ્ત. એટલા તો આ છે ને તોડેલા છે, અને આ જુઓ એક જ ડાળે કેટલી વળગેલી છે. હાલો હવે ફેમિલી, ફટાફટ ઉતારવા માંડીએ, પછી જાવું ઘેરે. અને ટીટોડિયું છે ને બસાશે એટલે હક નથી લેતું ને. આજ વાતાવરણ ફરતી છે ને, જુઓ કેવું થઈ ગયું છે. ચાલો ફેમિલી, આપણે દૂધી ઉતારી લીધી છે ફર્સ્ટ ક્લાસ. પોટકું બાંધી દીધું છે મસ્ત મજાનું, કાંઈ ઘટે નહીં એવું. અને હવે જવું છે શેઠે. કા બેન? હા, હવે આ પોટકું ઉપાડીને મમ્મી ઓલા પણ જાંબુડા પાસે મૂકશે. હા, આપણે ચડાવી દઈશું. તન્વિષાબેન ચડાવે છે પોટકું. હા, જય માતાજી, જય મંગલ. આપણે આવી ગયા છીએ વાડીએ બકાલું ઉતારવા. એટલે કાલે શુક્રવારને દિવસે આપણે યુટ્યુબનું પેમેન્ટ ખાતામાં પડી ગયું છે ફેમિલી. આપણે ઉત્સવના મમ્મીને આપણે કીધું નથી કે આપણે પેમેન્ટ ખાતામાં પડી ગયું છે. એનું કારણ છે એને સરપ્રાઈઝ દેવાની છે, એટલે મેં એની વાત નથી કરી. એટલે ફેમિલી જોઈને મારે આગળ જવાનું છે બેંકમાં પૈસા ઉપાડવા યુટ્યુબનું પેમેન્ટ. એટલે એને ઘેરે જઈને સરપ્રાઈઝ દેવાની છે ફેમિલી. હજી મેં એને કાલનું વાત નથી કરી. હાલો ફેમિલી, આપણે છે ને પોટકા બાંધવા માંડ્યા છે. શાકભાજી ઉતારી લીધી કમ્પ્લીટ. અને ઉચ્ચન પપ્પા લેવા આવી ગયા છે, અને પાછા ફોન લઈને મારી પાસેથી વાડીમાં આવી ગયા. વાડી શું ક્યાં હોય એ કંઈ ખબર નથી. આ તો મને હરખ થઈ ગયો કે આ વિડીયો મારે જ બનાવવો છે. મને હરખ થયો. ભાઈ જય દ્વારકાધીશ ને ભાઈ મહાદેવ. તો હું શું પેલું શુભમને મને ખૂબ જ જણાવતા આનંદ થઈ રહ્યો છે. એટલે કે આપણે યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવી ગયું છે. આ ચેનલ એટલી સક્સેસફુલ ગઈ ને ભાઈ, એની તમે વાત જ ન પૂછો. હું વિડીયો ન બનાવતો, કારણ કે મારા મમ્મી વિડીયો બનાવે, મારે જરીએ ટાઈમ રહેતો નથી. એટલે મારા મમ્મી વિડીયો બનાવે છે. પહેલાં આપણી 27,000ની સબસ્ક્રાઈબની ફેમિલી હતી. એ મારી ચેનલ મારે ભૂલને કારણે મારી ચેનલ વહી ગઈ છે. અને હું તો હારી ગયો હિંમત થાવ કે આ ચેનલ હવે આ પાછી આવશે ને એ વહી ગઈ. એટલે એ તો મૂકી દીધી ચેનલ. અને મારા મમ્મીને મેં નવી ચેનલ બનાવી દીધી. અને મારા મમ્મી કહે હવે તું હું કહું મારથી હવે કાંઈ વિડીયો મારે હું બનાવવા જ નથી. મારા મમ્મી કહે કે હવે બેટા રહેવા દે, હું વિડીયો બનાવું. હું કાંઈ હતું ને મારા મમ્મીને મેં ચેનલ આપી દીધી. મારા મમ્મીને કીધું હું તમે નવરાવો, આપણે વિડીયો બનાવી રાખો. ઘણા બધા લોકો કહેતા કે આ બધા લોકો હાવ ગાંડા છે, કે આમ વિડીયો ન બનાવાય, આ ખરાબ લાગે. તો ભાઈ અત્યારે એને ખાસ જણાવવાનું કે ભાઈ જો આ યુટ્યુબનો પાવર એ તો ભાઈ શરૂઆત કરી છે. એ તો પગલું એ પેલું પગથિયું ચડ્યા છે. એ તો આપણે આખો ડુંગર ચડવાનો છે એમ. ચડવાનો છે એવું છે ફેમિલી. આપણે પગાર આવી ગયો. ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો કે ભાઈ કેટલા હજાર છે. ભાઈ એટલો ને એટલો સપોર્ટ આપતા રહેજો ભાઈ, બધા જોઈ જોવા. હા, અને કેટલા છે તમે ગેસ્ટ કરી લેજો, કારણ કે યુટ્યુબની એવી પોલિસી હોય, એવા નિયમ હોય કે આપણે કહી ન હોય કે કેટલા પૈસા આવ્યા, એવું બધું છે. ખાસ કરીને વિડીયો ગમે લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભાઈ. અને વિડીયો વાયરલ કરજો ભાઈ. હા, ફૂલ ફેમસ થઈ જાવ જોઈએ હવે એમ. તમે બધા આમ નામ સપોર્ટ અમને કરતા રહેજો. અને આપણું બકાલું જો અહીંયા ઘર આપણી વાડી પડખે છે, એટલે કાંઈ ઉપાધિ નહીં. અને અમારા ભાઈ જો કેવા ખુશ છો કે ભાઈ બહુ ખુશ છે હો ભાઈ. આપણું પહેલું પેમેન્ટ આવી, આશા મને પણ નથી. હું મારા મમ્મીને કહેતો હું કોઈ રહેવા ગયો, હું કોઈમાં કાંઈ આપણી સક્સેસ. હા, શુભમભાઈ પછી ના પાડતો. હું મારા મમ્મીને ખુદ ના પાડતો કે રહેવા જો, એ કાંઈ થાય નહીં. પણ મારા મમ્મી ને પપ્પા હિંમત ન આયરા. મમ્મી અને મારા પપ્પા હિંમત ન આયરા. અને વિડીયો આમ બનાવે જ રાખ્યા એમ. અને એટલી મહેનત ભાઈ કરીને તમે વાત જ ન પૂછો ભાઈ. હજી પહેલું પેમેન્ટ આવ્યું છે. હજી તો પેમેન્ટ હજી આવવાના છે. હા એમ. જય માતાજી બધાઈને. તો આપણે શુભમભાઈ કીધું એમ, એને હું ઈ ના પાડતો કાંઈ નહીં મમ્મી, એને એમાં કાંઈ ન આવે ને વિડીયો ન બનાવાય. પણ ફાઇનલી મમ્મીએ હાર ન માની અને વિડીયો બનાવી રાખ્યા. ફાઇનલી આપણી સક્સેસનું પહેલું પેમેન્ટ પાવર આપણે કઈ ન કે કેટલા પૈસા છે.
અને જો એવું બધું છે. અને બધા વિડીયો ઉતારતા ને તો બધા એમ કહેતા હાવ ગાંડાની જેમ વિડીયો ઉતારે ને આમ ને તેમ ને બધા કરતા, પણ આપણે કોઈની વાત ઉપર ધ્યાન નહીં દેવાનું. અને આ દુનિયા તો એવી છે ને ભાઈ, આપણે જે કામ કરતા હોય ને એની ઉપર ઓલું તો કરતા જ હોય કે ફોકસ તો કરે જ રાખે કે આ બધું આમ કરે છે, દુનિયા એવી છે કે આપણે કામ કરતા હોય ને એટલે વિરોધ તો બધાયમાં કરે. વિરોધ તો કરે જ એવું છે ફેમિલી. જાય છે ઘરે, મમ્મી ની પપ્પા ની બેઠા છે ઓલી બાજુ, એને કોઈને ખબર નથી. એને કોઈ નથી અમને ખબર. ચારેય ભારુને જ ખબર હતી, ચારેય ભાઈને ખબર મમ્મીને છે. ને પપ્પાને અને ખબર હું ને નથી. ઉર્મિલાબેન બેઠા આગળ આપણે ગામમાં પૈસા ઉપાડીને તો વીએ હતી, મમ્મી ATM ને માંથી. લોકો બેઠા છે, એને કોઈને ખબર જ નહીં કે ઈ YouTube નું પેલું પેમેન્ટ આવી ગયું એમ. લોકો બધા હાલો છે. ખબર હતી કે આ તારીખમાં આવશે પણ આવી ગયું ફાઇનલી ખબર નથી. તો હાલો આપણે જઈએ પપ્પાની શું કરે છે એવું છે. હાલો. હાલો હવે આપણે જઈએ છીએ ઘરે. ત્યાં જા પપ્પા, ક્યાં છે પપ્પા? આયા જઈને જા. એટલે મમ્મી જો અહીં શું કરે છે? પપ્પા આવ. પૈસા લેવો. હે ના ઓ આ લે લે. પૈસા પૈસા એ લે. આવ્યા છે મારા પગારના. લે. હાલ. આ લે લે. તારો પગાર હે નો વિડિયો બનાવતા ને એનો આવ્યો છે YouTube માં લે ભાઈ, પેલો પગાર ને ભાઈ. એ લે. જો. હોય ની હા આગળ બેઠા. જય માતાજી બધાને ખૂબ ખૂબ આભાર તમારો. યુટ્યુબ ફેમિલીને અમને અત્યારે તમે સપોર્ટ કરો છો, એમને સપોર્ટ કર્યા રહીજો. જોઈ જો કેટલા છે. ગણો હાલો. હા હે મને તો પેલું કઈ ફિલિંગ આવે? મને તો આમ એવું નથી થતું કે હું YouTube માં આપણે વિડિયો બનાવી છીએ એના પૈસા પણ આવતા હશે. એમ નહીં, એટલે આટલી તારીખ સુધીમાં આવશે એ ખબર હતી, પણ આજ આવી જશે એ ખબર નથી ફાઇનલી. એવું છે ફેમિલી. પેમેન્ટ આવી ગયું છે મસ્ત મજાનું. અને અમારા ભાઈ જો YouTube નો જાવ અમે એટલું payment અમે બે ભારું ગયા થા ઉપાડો હો, તમને ખબર ન પડવા દીધી. એવું છે ફેમિલી. ઉતારતી આ આપણે બાજુ બધે ઘરના છે ને આ બાજુ અમારે તનિષાબેન ને પણ વિડિયો સાથે ઉતારે છે, જોઈ જો. હા. ઘટે જ નહીં કાંઈ. અને અમારા તન્વિષાબેન ની ઘણી મહેનત રહી છે, કારણ કે એ જ એડિટિંગ ને બધું કામ કરે છે. એડિટિંગ નું કામ અમારે તનિષાબેન જ કરે છે, જો. જા. કેમેરામેન ઘણી વાર કેમેરામેન એ તે અત્યારે હા, મારા એમ. વિડિયો ઉતારી રહ્યા. હા, એમ. તો ફેમિલી આપણને છે ને એવી ખબર નથી કે આપણે એક નાના એવા ગામડામાં રહીને એક નાની એવી ફેમિલી છીએ અને એક હાવ સાધારણ માણસો છીએ. અને આ છે ને આ વિડીયો બનાવવાનું છે ને મને તો જરીએ રસ જ નતો, પણ અમારે આ ભાઈ છે ને એ વિડીયો બનાવતા 2 વર્ષ પહેલા, 11 વર્ષ સુધી એને બનાવ્યા, પણ એની ચેનલ વહી ગઈ ને એનો અમારે સપોર્ટ સારો છે ફેમિલી. તો આપણે એના સપનાને લીધેથી છે ને વિડીયો બનાવીને મને એવી ખબર નથી કે આપણે નાની એવી આપણા ખેતરના ખૂણામાં કામ કરી, આપણા ખેતરના ખૂણામાં કામ કરી. પૈસા તો આવ્યા છે ભાઈ, લાટ આવ્યા છે, પણ એમાં YouTube માં એવું રિએક્શન હોય છે, કારણ કે જે પૈસા આવ્યા કે નહીં ઈ એમાં બતાડાય નહીં કેટલા કેટલા આવ્યા ઈ નો બતાવે. કેટલા 10 અને આવ્યા 12 એ ની મતલબ વચ્ચે આવેલા છે. ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કેટલા આવ્યા છે, હા. અને વિડીયો વધુને વધુ લોકોને શેર કરજો, ને વિડીયો ચેનલમાં નવા હોય તો લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, ને આપણે નવા બ્લોગ આવતા રહે આમનો વિડીયો ને. અને મારા પપ્પા જ જો હું ખુશ છું. હું ખુશ છું. હા. જુઓ. એવું છે ફેમિલી. તો ફેમિલી આપણે કહેતા થાય એમ કે આપણે છે ને યુટ્યુબમાં કામ કરીએ છીએ અને આપણે યુટ્યુબમાં વિડીયા બનાવીએ છીએ, કામ કરીએ છીએ નહીં. આપણે વિડીયા જો પહેલેથી વિડીયાનો શોખ તો કાંઈ નહોતો, પણ ઉછન પપ્પાએ મને છે ને કોઈ દિવસ ના નથી પાડી. તો પહેલાં તો છે ને ઉછન પપ્પાનો ખૂબ ખૂબ આભાર. અને અમુક બહેનોને છે ને વિડીયા બનાવવા હોય, આગળ આવવું હોય, પણ એને ઘરેથી જ છે ને ના પાડતા હોય કે આપણે વિડીયા નથી બનાવવા. તો વિડીયા બનાવવાની કાંઈ આપણે ખેતરમાં રહીને આપણા ફોનમાં આપણે વિડીયા બનાવવાના હોય ફેમિલી. આપણે કાંઈ કોઈની વાડીમાં જવાનું હોય નહીં વિડીયા બનાવવા, કોઈની ઘરે જવાનું હોય નહીં. તો બાકી ફેમિલી છે ને અમુકે તો આપણા બેનડીઓની એમ હીકેને કીધેલું છે કે તારા મમ્મી નીકળા વિડીયા બનાવે છે, કાંઈ ભરત તો ભરતી નથી, તો તમને દેહે હું ન્યા સુધીના માણસોના વેણ સાંભળવા પડે આપણે વિડીયા બનાવતા હોઈએ તો. પણ છે ને ફેમિલી આપણે કહીએ એમ કે આ કાને કાઢી નાખવાનું. આપણે યુટ્યુબમાં આવવું હોય ને સોશિયલ મીડિયામાં તો આપણે આ કાને કાઢી નાખવાનું, બાકી કોઈની વાત ધ્યાનમાં લેવાની નહીં. અને વિડીયા બનાવતા હોય ને આપણે વાડીમાં, આ વાડીમાં, ઓલી વાડીમાં કે વાડીએ ગમે ત્યાં બનાવતા હોઈએ તો ધંધા એમ કે જ્યાં હોય ત્યાં છે ને આ તો નીકળા વિડીયા જ બનાવતા હોય વિડીયા. એટલે આપણે મોઢે કોઈએ કીધું નથી અને આપણને કોઈ દિવસ કોઈએ કીધું નથી, પણ મારો અંદાજ એમ કે એમ તો હંધાય કહેતા જ હશે. યુટ્યુબરને એવું તો પ્રોબ્લેમ આવે જ તે ફેમિલી. તો એવું છે, અને આપણે વિચાર્યું પણ નહોતું કે આપણે વિડીયા બનાવશું તો એના પૈસા પણ આવશે.
અને આપણને કોઈ દિવસ સપનામાં વિચાર નતો કર્યો સપનામાં વિચાર નતો કે અમે એટલા યુટ્યુબમાં અમે નાના ક્રિએટર માણસો કહેવાય તો અમે એટલા આગળ આવશું એવી મને પણ ખબર નહોતી ફેમિલી. અને વિડીયાનું સોશિયલ મીડિયામાં આવવાનું કારણ એ છે ફેમિલી, તમે કિંમતી સમય તમે વિડીયા બનાવો, પછી કેટલી વારે વિડીયો તમે ઉતારો, આખો દિવસ ઉતારો, પછી સાંજે અપલોડ કરો કે એટલી વાર લાગે ફેમિલી આમાં. પછી કાંઈ એમનો વિડીયો કાંઈ ઉતારતા તો નથી, આમાં મહેનત જોવે છે ફેમિલી. અમારે આની મહેનત પૂરી અને મહેનત તો આપણે જો ખાલી વિડીયો બનાવી છીએ, પણ આપણે છે ને તન્વિષાબેન છે ને, તન્વિષાબેન સાંજે બહુ મહેનત કરે છે અપલોડ કરવામાં. 1 કલાક તન્વિષાબેન સમય ગાળે છે. એનું લેસન હોય ને તો ઘડીક એમ કે મારે લેસન કરવાનું છે, પણ તોય તે એ છે ને વિડીયો મેકી દે ને આપણે છે ને એને હિંમતા જઈને કામ કરતા જઈને અપલોડ કરવાનું તન્વિષાબેન માથે હોય. તો ફેમિલી એવું છે. અને ઉત્સન પપ્પાનો છે ને ઝાઝો સપોર્ટ રહ્યો. અને બાકી છે ને આપણા બાળકોની ખુશી હોય ને એમાં જ આપણી ખુશી હોય. આપણે શુભમભાઈને એવું સપનું હતું કે આપણે એક દિવસ યુટ્યુબર બનવું છે. તો ફેમિલી આ પેમેન્ટ આવ્યું એટલે અમે ખુશ છીએ, બહુ ખુશ થઈ ફેમિલીને. આવો સપોર્ટ કરજો તમે. અને આપણે ખેતીવાડીના વિડીયા ખેતીવાડી વિશે બનાવતા રહીશું. તો ફેમિલી છે ને ખેતીમાં કઈ શાકભાજી ક્યારે વાવવી, અને આપણી આખી ચેનલમાં વિડીયા છે ને બધા શાકભાજીના છે ફેમિલી. તમે જઈને એક વખત છે ને જોઈ આવજો, વિઝિટ કરી આવજો આપણી ચેનલમાં. મને જે છે ને એ આપી આપણા ગામની અંદર છે ને તમને ખબર હશે કે ગમે તે શાકભાજીનું વાવેતર બહુ જ થાય છે, પણ કોઈ કહે નહીં કોઈ કહે નહીં. આપણે જે શાકભાજી બનાવીએ એ વસ્તુ જે આપણે બધી કહેશું તમ તારે. કોઈ બિયારણનું નામ ન કે, કોઈ દવાનું નામ ન કે, કોઈ ખાતરનું નામ ન કે, પણ બાકી છે ને ફેમિલી આપણે કોઈ દિવસ એવું નથી રાખ્યું. આપણા ગમે હગાવાલા હોય કે ગામના પૂછતા હોય કે ગમે એ ઉત્સન પપ્પાના મિત્ર પૂછતા હોય તો એ ઉત્સન પપ્પા એમ કહે કે નહીં આ નહીં ને આ બિયારણ વાવો, આ નહીં ને આ રીતે વાવો, વાવેતર કરો. તો એવું છે ફેમિલી. અને બાકી હવે શું કહેશો તમે? બસ હવે હું એમ બધા યુટ્યુબ ફેમિલીને એમ કહું કે હવે આવો ને આવો સપોર્ટ અમને કરતા રહીજો એવી હું આશા રાખું છું. અને બાકી અમે કયા ગામના છે એ વિડીયા હિકેન આપણે મેકેલો છે કાં. અને ફેમિલી હવે ધ્યાત્મી ગયો છે, આપણે જરાક છે ને માતાજીના મઠે જવાનું છે. અને બાકી ફેમિલી હજી હનુમાન દાદાએ જવાનું છે, ધ્યાત્મી ગયો છે કાં. ધ્યાત્મી ગયો છે, પગે લાગવા જવાનું છે. તો હાલો ફેમિલી જાય ફટાફટ આપણે